અરે આ અમે શું કરતા છે? આખો બ્લોગ તો જો કેવું પછી તો સૌરમાં અમે નીકળી ગયા છે મોવરિયા જવા માટે. ત્યાં પહોંચીને પહેલાં તો અમે મસ્ત આરામથી હિંચકો ગાયો. પછી અમને બોલાવ્યા દુલ્હનને નવડાવે એ પહેલાં રીત કરે ત્યાં થોબડા પર ધ્યાન નહીં આપતા. આંટી બહુ મોટો ચાંદલો કરી દીધો છે. પછી અમે તો ભૂખ કડ એટલે તમે સમજી જ ગયા હશે અમે ક્યાં આવ્યા ખાવા માટે. પછી જમવાનું લઈને મસ્ત અમે તો જમી લીધું. જમીને પછી પાછા હિંચકામાં ફાફા મારતા હતા. પછી થોડી વાર રહીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. આજકાલ એક સાઈડ બેસવાનો બહુ શોખ થયેલો છે તો મેં તો એવી જ બેસી રહ્યું. પછી વલવાડ આવીને અમે પીધી મસ્ત ઠંડી સોડા, મસાલા સોડા. પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે આવીને તરત કપડાં બદલીને અમે નીકળી ગયા છે વેલણપુર જવા માટે. તો વાસ્કોઈ આવીને અમે લીધું ઠંડુ પાણી અને વેફરને એવું. સનસ્ક્રીન એવું લગાવે તો બી થોબડા કેસા હો જાતા હે તાપમાં. પાણી એવું લઈને અમે જવા લાગ્યા વેલણપુર. આ એકને એક સીન તો તમને મેં કેટલી વાર બતાવ્યા હશે પણ શું કરે, એક જ જગ્યા સારી છે ઉનાળામાં ફરવા માટે. પછી થોડી વાર આ ઝાડ નીચે ઊભા રહ્યા હતા તો એટલું મસ્ત ઠંડી હવા આવતી હતી. તો अपन लोग पहुँच चुके हैं वेलणपुर. અહીંયા આવીને અમે બેસી ગયા મસ્ત ગાર્ડનમાં. ત્યાં બેસીને ઠૂસવા લાગ્યા અમે જે વેફર લાવ્યા હતા તે. પછી થોડી વાર એને પાછા પડીકા ઠૂસ્યા અને અહીંયાથી વ્યૂ જોવો ને કેટલું મસ્ત દેખાય છે. મારા ફોનની ક્વોલિટી એટલી બધી સારી નથી કે એટલું મસ્ત દેખાય પણ અહીંયા રિયલમાં બહુ જ મસ્ત દેખાતું હતું. પછી અમે જગ્યા શોધતા હતા ફોટા પાડવા માટે. ગરમીમાં જો ઠંડા પાણીમાં પગ બોડે તો ઓહો એવી જન્નત ફીલ થાય ને આ વ્યૂ જોવો ને કંઈ જન્નતથી કમ છે કે. પછી એક જગ્યા ફોટા પાડીને બીજી જગ્યા શોધતા હતા સારી. આ સાચુમાં કોઈ પ્રિન્સેસ બેસેલું છે એવું નહીં લાગતું? ક્યુટ દેખાય છે આ ફ્રોકમાં. તો અડધો પેન્ટ પલાળીને અમે ચાલ્યા ઘરે. સનસેટનો ટાઈમ થઈ ગયો છે એટલે મસ્ત વ્યૂ છે અહીંયા તો. આજે બી ઘર બાજુ માંડવો છે તો મોડું ધોઈને ખાલી આવીને મોડું ધોયું છે અને ચાલવા માંડ્યું છે ખાવા માટે. આટલી બધી ભૂક્કડ માણસ જોઈ છે જિંદગીમાં. ખાવાનું જોઈને પાણી આવી ગયું કે કંઈ નહીં તે પાણી પી લઉં તો મળીએ કાલે, બાય.